તો ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો, જેને લઈ અને પોલીસ કર્મીની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી। મહત્વનું છે કે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થયો અને પોતે સસ્પેન્ડેડ હોવાનું પત્નીને જણાવતા તેણે પોલીસ કચેરીના જ કમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો, જેની જાણ થતાં ડીવાયએસપી સીકે પટેલે તપાસ હાથ ધરતા અંતે સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જે બાદ મહેશ સોલંકી વિરુદ્ધ ભરૂચ બી ડિવિઝનના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। તેની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એને પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતા એના વિરુદ્ધમાં આઈપીસી 465, 468, 471 મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી દીધેલો। તો એ બાબતે પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી 201 મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં